નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા તાલુકાના કાકરાપાડ ટાઉનશીપના ગેટ બહાર મજૂરો હડતાળ પર બેઠા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાકરાપાડ ટાઉનશીપના ગેટ બહાર મંગળવારના રોજ 11 કલાકની આસપાસ મજૂરો તેમની અલગ અલગ માંગને લઈ હડતાળ પર બેઠા હતા। જ્યાં મજૂરોને પૂરતી હાજરી મળી રહે એ મુદ્દા સહિત અલગ અલગ મુદ્દાને આવરી લઈ મજૂરો કામથી અળગા રહ્યા હતા। વ્યારા શહેરની મીંઢોળા નદી સહિત અલગ અલગ વિસ્તારમાં 7મા દિવસે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું। તાપી જિલ્લાના વ્યારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ભક્તો દ્વારા મૂકવામાં આવેલ નાની મોટી ગણેશ પ્રતિમાનું 7મા દિવસે વિસર્જન ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું। જે અંગે મંગળવારના રોજ 5 કલાક સુધીમાં મીંઢોળા નદી, કૃત્રિમ તળાવ સહિતના પટમાં શ્રીજીની પ્રતિમાને ભક્તો દ્વારા ભીની આંખે આવતા વર્ષે જલ્દી આવજોના નાદ સાથે વિદાય આપી હતી। નિઝર તાલુકાના સરવાડા ગામની મહિલા સાથે LICના રૂપિયા બાબતે છેતરપિંડી કરાઈ। તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી 4 કલાકે મળતી વિગત મુજબ સરવાડા ગામના મહિલા શીતલબેન પટેલ સાથે LICના રૂપિયા બાબતે અજાણ્યા ઈસમોએ છેતરપિંડી કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જેમાં ઠગાઈ કરનાર ઈસમોએ અલગ અલગ પ્રકારે કુલ 41,000 રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વાલોડ તાલુકાના બેડકુવા ગામેથી દીપડી પાંજરે પુરાતા વન વિભાગે કબજો લીધો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેડકુવા ગામના ઉમેરી ફળિયા ખાતેથી સવારે 5 વાગ્યાના અરસામાં એક દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી। અંદાજે 4 વર્ષની દીપડી રાહુલ ગામિતના ઘર નજીકથી પાંજરે પુરાઈ જતા ગ્રામજનો અને પશુપાલકોએ રાહત અનુભવી હતી। જે દીપડીનો કબજો વન વિભાગે લઈ ઉનાના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। સોંગઠ તાલુકાના હિંદલા ગામની સીમમાં અકસ્માત થતા 2 ને ઈજા પહોંચી। તાપી જિલ્લાના સોંગઠ તાલુકાના હિંદલા ગામે 4 રસ્તા નજીક અકસ્માત સર્જાયો હતો। જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારા સિવિલમાં ખસેડાયા હતા। જ્યાંથી 5 કલાકે મળતી વિગત મુજબ જેમાં લતીફ નાઈક અને રમેશ કાઠોડને ઈજા પહોંચતા પ્રથમ સોંગઠ બાદમાં વ્યારા સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। સોંગઠ બજારથી સેવા સદન સુધી આદિવાસી જન આક્રોશ રેલી નીકળી, જેમાં ધારાસભ્ય સહિત કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા। તાપી જિલ્લાના સોંગઠ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં મંગળવારના રોજ 12 કલાકની આસપાસ આદિવાસી જન આક્રોશ રેલી નીકળી હતી। જે રેલી સોંગઠ સેવા સદન ખાતે પહોંચી હતી। બાદમાં વિવિધ માંગ અંતર્ગત આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના અગ્રણીઓ સહિત લોકો જોડાયા હતા। કુકરમુંડા તાલુકાના સદગવણ ગામની શાળામાંથી મોટરની ચોરી થતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી 4 કલાકે મળતી વિગત મુજબ સદગવણ ગામની સરકારી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મૂકેલ 5 હોર્સ પાવરની મોટરની કોઈક અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ છે। જે અંગે શિક્ષક દ્વારા અંદાજિત 20,000ની મોટરની ચોરીની ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા નગરપાલિકામાં કરાર આધારિત નોકરી કરતા નિવૃત્ત કર્મચારીને ગ્રેજ્યુટીના રૂપિયા કમિશનરના હુકમ બાદ ચૂકવાયા। તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા નજીકથી મંગળવારના રોજ 2 કલાકે નિવૃત્ત કર્મચારી કિરીટભાઈ સોની દ્વારા અપાયેલ માહિતી મુજબ ગ્રેજ્યુટીના રૂપિયા નગરપાલિકાએ નહીં ચૂકવતા શ્રમિક કામદાર કલ્યાણ સંઘના માર્ગદર્શન હેઠળ લેબર કમિશનરમાં કેસ દાખલ કરવામાં આવતા તેમના દ્વારા ગ્રેજ્યુટીના રૂપિયા 75,200 ચૂકવવામાં હુકમ કર્યો હતો, જેનો ચેક પાલિકાએ આપતા હાશકારો અનુભવ્યો હતો। સોંગઠ તાલુકાના મોટા બંદરપાડા ગામેથી વિદેશી દારૂ સાથે એકને ઝડપી લેવાયો। તાપી જિલ્લાના સોંગઠ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ સોંગઠ તાલુકાના મોટા બંદરપાડા ગામે પોલીસે રેડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે લઈ હિતેશ ગામે તેમના ઈસમને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને YouTubeમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો। આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે। આભાર।